A very good morning. Om Krishnaya Vasudevaya Hare Paramatmane Pranata Kleshanashaya Govindaya Namo Namaha. હવે આજની સવાર તો તમને બધાને ખબર જ છે કે કંઈક અલગ ડાયરેક્શનમાં થઈ છે અમારી. નજારો તમને ખબર જ હશે. વિશાલ મરચા નગરા. પહેલા મને આવીને તો કંઈક અલગ લાગ્યું, પછી નિરીક્ષણ જોયું ને તો મરચા હતા. તો આજે છે શુભ દિવસ, કારણ કે આજે 11 છે અને આજે જે આપણા યજ્ઞ છે. એટલે કઈ શેના માટે આપણે યજ્ઞ કરીએ છીએ? તો વિશાલ, આપણું જે ઓર્ગેનિક છે જે મસાલા છે ને એમાં ઉર્જા પૂરવા માટે આપણું જન્મંગલના સ્ત્રોત આવે ને, હા, એ અત્યારે આપણે 108 વાર બોલવાના છે ઓકે યજ્ઞમાં. એટલે સ્વામી ની બધા આવવાના છે ને? હા, સ્વામી આવી ગયા છે અત્યારે. ઓકે, આપણે જઈએ હમણાં. ઓકે. અને યજ્ઞમાં તો મારે જીજુ ને આકાશ જીજુ ને બેસવાનું છે. હા, અમારે લોકોને બેસવાનું છે, થોડુંક બેસવાનું છે. ઓકે, તમે જોજો આ દૂરથી, બરોબર? હા. અને અત્યારે મને એવી શરમ આવે જ ને કે બધાઈને છે ને સિમ્પલ કપડામાં, હું એક એવી કપડા. આપણા મેરેજ છે હમણાં, એવી જ હોય ને, નોર્મલ થોડા હોય. તો બહુ મજા કરવાના છીએ આજે. ચલાલા પછી અહીંથી જવાનું જ ને વિશાલ? અહીંથી ચલાલા જવાનું છે. અને કાલે બી બાર ફાર્મમાં જવાનું છે ફરવા માટે, તો ખાસ જોજો વિડિયો. આ બહુ મજા આવશે તમને બધાને જોવાની. અને આ તો અમારી વિધાઉટ પ્લાનિંગ ટ્રીપ છે. ગઈકાલ રાત સુધી કાઈ પ્લાન નહોતો, કારણ કે આજે અમે આની શોપિંગ કરવા જવાના હતા. ઓલા બંને કપલ થવાના હતા. પછી અચાનક સડનલી રાત્રે 11 વાગે નક્કી કર્યું કે ભાઈ જવું છે. તો મેં કીધું કઈ કામ તો છે નહીં, આપણે તો જવું હોય તો જઈએ, શોપિંગ આપણે પછી કરશું. આમની 2 દિવસ લેટ. તો અત્યારે જો બધા ત્યાં આવી ગયા છે, ધીમે ધીમે શરૂ થવાનું છે બધું. તો જે કરતા જઈએ તમને બધાને દેખાડતા જઈએ, યજ્ઞનો લાભ પણ તમને બધાને આપીએ. અને પાયલ નાસ્તો કર્યો તે? થોડીક વેફર ખાધી છે. હમણાં ભૂખ લાગશે ને 12 વાગે, એટલે સામે ઓલા પણ મંદિરે જમવાનું છે, ફરાળ જોરદાર. ત્યારે તૂટી પડવાનું છે ત્યારે ફરાળ મસ્ત. અને આજે આપણે દાન બાપુની જગ્યાએ પણ જવાનું છે. જાવું છે આજે? લુક એટ ધીસ. હા, તો દર્શન કરીએ. એકદમ મટી ગયું છે, એકદમ દર્શન કરી લઈએ તો આપણે, બરોબર ને? ફરી વખત દર્શન કરીને જળ ચડાવી લઈએ અને આભાર માની લઈએ કે તમારા આશીર્વાદથી મને એકદમ ઠીક થઈ ગયું. રેડી? સારું થયું, મટી ગયું. અરે ડરી ગઈ હતી. सारू चलो अभी विशाल जाइए. हाँ चलो. है तरवड़ा क्योंकि यहाँ पे हवन है हमारे खेत पे. यस. तो सब लोग आए हैं, आकाश भाई और विराली भी सब लोग आ रहे हैं अभी, ऑन द वे है अभी. तो यहाँ पे स्वामी भी आए हैं, तो मस्त हवन करेंगे और जो भी होगा वो सब दिखाते जाएंगे आप सभी को स्टेप बाय स्टेप. અને દીદી નાસ્તો વાસ્તો કર્યો કે? આજે એકાદશી છે. આજે એકાદશી છે, બધાના જ ઉપવાસ છે આજ, બધાને ફરજિયાત, નાના મોટા બધા એકાદશી રહ્યા છે આજે. આજે હું રહી છું. હા, મોર્નિંગ માં વિશાલ કહે કે પેંડો, મેં કીધું પેંડો ખાઈ લઈશ ખાલી. મેં કીધું રાત્રે દીદી ને કેશું મસ્ત કંઈક બનાવે, બનાવશું, તમે જે ખાવ એ બનાવશું. ખીચડી તમારી હાથની. બધાને તો બહુ ભાવે છે. વિરાલી દીદી ની અહીંથી કેટલા ઓલા છે? અહીં નજીક જ છે, તરોડા જ છે, અહીંયા જ છે, મામાના ઘરે છે, મામાજી ઘરે નજીક જ છે. હમણાં તો ફર્સ્ટ ટાઈમ આવ્યો તરોડા. અમે તો ઘણી વાર આવતા હોય અહીંયા. મેં કીધું જીજુ ની ઓલું કરે જ ને હવન, એટલે લાવો લેવાઈ જાય. પછી રૂહી નું ઓલું કાલ મૂકવા જવાનું એ જોવાય જાય. સરસ ફાર્મ છે ને મસ્ત, તો ત્યાં આપણે આખો દિવસ ફરીશું ને મજા કરીશું, એન્જોય કરીશું. અને પાછા આપણે પહેલી વાર આપણે ક્યાં મળ્યા હતા બધા સાથે? રાજકોટ. હા, ત્યારે બધા ફેરાતા જોડે. ના પાછું સેકન્ડ ટાઈમ ફરશું. મજા આવશે, બધા સાથે હોય તો જ મજા આવે. તો જ મજા આવે ખરેખર. આપણે મારું રાત રોકાવાનું સપનું પૂરું થાય. તારે રાત રોકાવું તો ને કે દિવસ વિશાલ ને વિશાલ કે લગન પછી નો મેળ આવે કે અત્યારે મને કાલે જ કીધું, ફોન આવ્યો ને કે જીજુ કહે છે કે શું કરવું, કે આપણે જાવું છે. મેં કીધું મારી મમ્મી ની મે બી લગભગ પહોંચી જવાના છે અમરેલી આજ રાત્રે. વિરાલી આકાશ છે જોડે, બધા સાથે. તો એ કે હાલ જઈએ. કાલે મને કહેતા હતા કે હું એકલો જવાનો હતો, પછી કે તું નથી આવતી ને તો કે મારે નથી જવું. ને બે હોય તો એની મજા આવે ને તને મજા આવે. તો એ કે જીજુ નો પાછો ફોન આવ્યો કે આપણે નીકળવું છે, તો મેં કીધું હાલો જઈ આવીએ. રસ્તામાં જ ફોન કર્યો તો વિરાલી ફોન કર્યો છે, તો મેં કીધું હાલો જઈ આવીએ. અને જો ઢેબુ આવી ગયો છે. આરુ બોલે છે, રૂઈ બોલે છે. હાજી ને બોલે છે રૂઈ. તમે દાદી બોલો તો દાદી બોલશે. દાદી દાદી રૂહી એને અમારે ફેરવે છે. મને બોલતી હતી દીદી કે પોપટ છે એમ. ક્યારની કે પેલા આવ્યા ત્યારે અહીંયા જ હતા ફાર્મે, ત્યારે પોપટ થી બહુ ઘણી વાર રમ્યું બે બેનો. એટલે મને ક્યારની કે મામી પોપટ છે, જે બોલે બોલ્યો પોપટ. આપણું તો નહીં, આ જે લોકો રહે છે ને એને રોજની ટેવ હોય, બોલે ને સેમ જ બોલે એવું. અને તમે જોઈ શકો છો, પેલા મને દૂરથી કાંક અલગ લાગતું હતું, પાસે આવીને જોયું ને તો મરચા તમે જોઈ શકો છો. રૂમે ચુમે લટક રહ્યા હે મરચા. આમ જોવે તો ખરી દીદી, આખે આખું ખેતર જ મને એમ છે એનું છે. ઓહો, આ તો કાઢી નાખ્યા, બાકી અહીંયા મરચા જ હતા. ઓહો,
આખું આપણને એમ લાગે કે મરચા કોણ વાવતું છે આ કેટલા ગોંડલ બાજુ જઈએ ને ત્યાં તો બધા મરચાં જ ફાર્મ છે. ગોંડલ સાઈડ જઈએ ને અમે ગયા હતા હમણાં, બધી મરચા જોઈને તો ઢગલા ને ઢગલા પડ્યા છે. આપણે એમ થાય કે કોણ વાવતું પણ કેટલા લોકો જોયું ને અત્યારે જ મેં જોયું પપ્પા આપણે ઘરે મરચું આપે છે આપણને લાલ, તો અહીંયા મેં જોયું લાઈવ જોઈએ તેમ થાય કે કેટલું મરચું છે. ખરી તો બધાયને અમે લોકો તમને અલગ અલગ તાણ કરીએ છીએ. આજે મરચાની તાણ કરીએ છીએ કે આવી જો મરચું મરચાં ફાર્મ આખું જ આપણે રહેવાનું છે આજે. એટલે એક કામ લાગે છે ને આપણે સબ્જીમાં બધી જગ્યાએ મરચાં એની વગર અધૂરું સૌ બધું અધૂરું છે. તો જ ભાવે. यहाँ पे दोनों आ रहे हैं, सेलिब्रिटी 1 ने सेलिब्रिटी 2. પાયલ તને જોઈને આમ ચમકી ચમકી બોલો ઠંડીના ઠરી ગયા છે બાબા ભીમના. બસ મજા આવે. બહુ ઠંડી છે. ખાડા સબ નહીં ખરેખર પણ આમ જો ઠંડી લઈ ગયો અમને બસમાં આવ્યા ને અમે. શૂટિંગ કર્યું, વિડિયો અપલોડ કર્યો, બધું ફિનિશ. તમારે તો જીજુ હમણાં જ છે કા 11 વાગે નાસ્તો આ હું તમે ક્યારના મને ઉપરથી નીચે પેલા જોવો છો. આ ફેર છે હું એમ વિચાર કરું જરા. કેડિયું પહેર્યું છે નવરાત્રી નું. પણ હજી ચમક ચમક જ થઈ છે હે? પાયલ કે પછી એટલે જોવું પડે ને એમ. અમારે હવે અમે નવા નવા જ કપડા પહેરવાના છે, લગન માથે છે અમારે. આમ લાગવું જોઈએ કે ભાઈ મેરેજ આવે છે. નાસ્તા પાણી થઈ ગયા? જોવાન ને થોડી થોડી વેફર ખાધી છે 11 એ હા જે 11 કા મારી જેમ થોડી થોડી વેફર માં જ કામ ચલાવ્યું છે. લાવી છે થોડી વાર એમ ખા. જીજાજીએ ભરપેટ કર્યું લાગે છે, ચમકે છે આખા. આમ તો આમ જો અમારું કપલ મેચિંગ જો ઓહો એસે એસે લાઈટ એન્ડ ડાર્ક. કાઈ ઘટે જોઈ લે. કાઈ નો ઘટે હો. જોઈ લે આમ જો વિરાલીને જન્મ ને કાલે જ ખરીદી કરી પેરા સાથે. એવું છે બે ખરીદી કરી હતી બે. હા, તો મેં કીધું હજુ તો જો કાલ જોરદાર જોજે, હજુ પરમ દિવસે જોજે. આ નવે નવું જ છે બધું. એવું છે. કેમ છે બધા પહોંચી ગયા? બધા આરામથી હો. હવે કાક સનલાઈટ નીચે ઊભા છે ને તો હવે એમ લાગે છે કે નહીં ઠંડી ઓછી છે. અરે અમે તો અડધી પોણી કલાક થી ઉભા તો થાય તો છે. જીજુ બહુ ઠંડી છે. ઠંડી પછી પોપટ ને બોલો, પોપટ જો કેવું બોલે છે. રામ રામ બોલે. માસી ને બોલતા આવડે છે. માસી કેમ એમ બોલે? હે? માસી આ હું બોલે તા બોલે. અરે વાહ વાહ બેટા વાહ પિન્ટુ. પિન્ટુ ઓ પિન્ટુ એ છોરી બોલે પિન્ટુ. પિન્ટુ નહીં કે પિન્ટુ. પિન્ટુ આ ભાઈ અમે ભૂખ એને લાગી છે. છીએ. જીજુ એમ કહે છે કે તમે ઈ નથી. નહીં? તમે ખોટી પિન્ટુ. પ્રેક્ટિસ રહેવા દ્યો. હે? બોલાવું એ પિન્ટુ કે જો 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 પિન્ટુ મારી પિન્ટુ માં રાતમાં છે મારી પિન્ટુડી. કે મોઢું કેમ ફેરવી ગયો? श्रुति स्मृति पुराणोक्त फलप्राप्त्यर्थम धर्म अर्थ काम मोक्षाख्य चतुर्विध पुरुषार्थ फलप्राप्त्यर्थम श्री स्वामी ओम वरुणाय स्वाहा ओम वरुणाय स्वाहा नारायणाय नमः ओम स्वामी नारायणाय नमः ओम स्वामी नारायणाय नमः
સ્વામિનારાયણાય નમઃ. હવે એમાં કેવું થયું છે કે મારા ઘરે તો ખેતી છે નહીં, એટલે મને કાંઈ ખબર નથી ઇન્ટ્રોડ્યુસની કે આને આ કહેવાય. જો એની ઉપર કાંઈ વસ્તુ આવી ગઈ હોય ને, જસ્ટ મતલબ જેમ કે કેળા, પછી અમે મરચાં દેખાડ્યા, શેરડી, તો મને ખબર પડે કે ભાઈ આનું છે. પણ નકરા આવા જો આમ પાન હોય ને, તો આમાં મને ન ખબર પડે કે આ શું છે. બે દીદીને બધી ખબર છે કે આમાં શું કારણ કે અમે પેલા વાડીએ બહુ જાયેલા છીએ. અત્યારે નથી જતા, બાકી મેરેજ પહેલા તો વાડીનું કામ બહુ કરેલું છે અમે લોકો. હમણાં આગળ ઉભા હતા તો મેં કીધું ને આ રાવણો છે કે એટલે તમને ખબર કેમ પડે રાવણો છે કે અમે કાંઈ ફ્રૂટ તો બધા ઝાડવા છે, બધાને ઓળખીએ છીએ, નાના મોટા છે કે મને તો કઈ ખબર જ નથી પડતી. આમ જો દીદી, આ પાલક છે, આ કેટલી મોટી છે, આ પાલક છે. હવે એમ મને બધું છે ને આમ અખરખું લાગે. હા, ઈ વરિયાળી છે, પાલક છે. આ વરિયાળી છે. બતાવો જો જો એમ તમને કેમ ખબર પડે છે, એમ મને નથી એમાં ખ્યાલ આવતો. તે જોયું ન હોય ને જો વરિયાળી રહી હજી શરૂ થાય છે જવાની. તે શું ક્યારે વાડીએ ગઈ ને તે જોયું ન એટલે કદાચ આ ન હોય ને તમને ખ્યાલ પડી કે આ વરિયાળી જ છે. એ આમાં મને કોક ને ખડ લાગે આમને પીડું હોય તો. આ ઝુમખા છે આમાં વરિયાળી જો તો ખરી. આવી નથી એમાં ઓલા એટલે હજી આની અંદર જે મારું શું કહેવાય કોલ આવ્યો છે, એમાં જ થાય આ ફાલની અંદર આ વરિયાળી. વરિયાળી જ છે, છે બધી મોટી થાય ધીમે ઝીણી છે હજી ઓકે. આખો મોટો ગુચ્છો થઈ જાય વરિયાળીનો. હા, જો અહીંયા છે બતાવો જો ત્યાં જ ઊભી રહે. ઓકે, પીળી થઈ જાય. હા જો આ ઝીણું જો અહીંયા જો આ વરિયાળી થઈ ગઈ જોઈ દે. હા, આ બધી વરિયાળી છે. સુગંધ આવી આમાંથી આવડી છે ને એમાંથી આવડી થઈ છે હજી. જો આ બધા દાણા જો વરિયાળી દાણા બે ગયા છે. ઓય, જેમ ગરમી પડે ને એમ પાકી જાય. વરિયાળી પહેલી વાર જોઈ મેં મારી હા, લાઈફમાં. અને આ ગાજર છે, જોલા છે ને, હા, ગાજર છે રચકા જેવું લાગે ને ગાજર. રચકા જેવું છે ને. એની બાજુમાં મેથી છે નીચે. ઓકે, દીદીને આમ જોખ. મને ઓલું ખાવજો. ઓલું કેમ દીદી? ઓલા પણ સામે મરચા છે. લટકે તો ખબર પડી મને જાય. એમ ખ્યાલ આવે કઈ કામ હોય તો. સામે ઉગેલું હોય તો ખ્યાલ આવે, બાકી એમનેમ ખ્યાલ ન આવે છોડમાં. એવું હવે તો ચીકુડીમાં એવું છે કે આ ચીકુ ચીકુ છે એટલે ખબર છે આ ચીકુ છે. ઓલું શું છે આ ઝાડવું? ઓલું કયું ઝાડવું છે ઈ? નથી ખબર. લીંબુડી. હા હા, લીંબુડી. લીંબુડી છે. અમુક પાનમાં તો બધાને ખ્યાલ આવી જાય. લીંબુડી છે તો બધાને ખ્યાલ આવી જાય. લીંબુડી છે, આંબો છે. ખ્યાલ આવી જાય. પણ આમ અલગ આમાં અલગ આંબો ક્યાં છે? આ લાઈન માં આંબો ક્યાં છે? તે કીધું ને આંબો હોય તો ખબર પડી જાય. આ રહ્યો. ઓલી છે ને ગારામાં તો રમવું પડે ને કા બેટા, ખેતરમાં આવ્યા છીએ. એક આવી હતી પેલો મેસેજ આવ્યો કે છોકરાને મીઠીમાં રમવા દેવાની, કે એનાથી એટલા ફાયદા થાય છે ને. અત્યારે દીદી જે આ આંખના ને એના રોગ હોય ને બધાને કહે કે તમારે માટીમાં હાલવાનું. માટીમાં બહુ ફાયદા થાય. માટી પેલા ખાતા આપણે ખબર, હા. તો ક્યારે અમે બહુ પેન ખાધા, કેલ્શિયમ મળે એનાથી. કેલ્શિયમ આ મળે લોકોને એમ થાય કે માટી ન ખાય, પણ ખવાય. કેલ્શિયમ. માટી મને બહુ ભાવતી. એટલે જ હેલ્ધી છે. મને પાણી આવી ગયું. અને પેન એટલા ભાવતા. પેન તો મેં આપણે ખાધા પેન તો આપણે એલા ખાધા છે. પેન તો બહુ ભાવે. આવો કટકો હોય ને. ભૂતડોય બહુ ભાવે. પેન તો આવડે પેન આવે. હા. આ પેન આવડે હોય ને બે તો કરી નાખવાનું અને એક જ ખાવાનું એક જ લખવાનું. હા, મામી લઈ બહુ ખાતા ખબર. હા મિલે મજા આવતી ખાવાની. તો હવે થોડીક ખેતીની ટ્રેનિંગ લેવી પડશે. હા ખબર તો પડવી જોઈએ. ગરમી થઈ ગઈ ને હવે. પણ એમની ક્યારેક વિશાલે ક્યાં લઈ જા મને ગાલે કે વાડીએ. અરે હજી હમણાં દીદી સંભાળ્યા હતા. મેં કીધું તમારી કરતા મેં કીધું મારી બેન નો હારી. મેં કીધું મને લગ્ન થયા ની પહેલા મને 2 વાર વાડીએ લઈ ગયા છે. તમે તો મેં કીધું હમણાં લગ્ન થઈ જાય તો તમે મને વાડીએ નહીં લઈ જાઓ. સાચી વાત છે. મેં કીધું હું દીદી હારે જી આવી. દીદી જેથી અમરેલી આવે. થાય ને તો ત્યાં ચક્કર મારી આવવાનું, એટલે ખ્યાલ આવે બધું અને મજા આવે. આવો ને તો મને અહીંયા બધું સમજાવે કે જો પાયલ અહીંથી આ ઓલું વિશાલ નો સમજાય કે આવે તો નીકળે. લઈ જ નથી જતા એવા સમજાવે. ટાઈમ હોય નહીં, Time હોય નહીં. એવું છે. ટાઈટ હોય ક્યારેક. અને પાછળ જો અમારે હવનનો અવાજ તમને બધાને સંભળાતો હવન જશે. ચાલે છે. હવન ચાલુ છે. હવે બસ થોડી વારમાં પતી જ હા, જશે. થોડી વાર રહી હવે. 108 જન મંગલ. तो अभी हमें हमारी शेरडी मिल चुकी है. तो अभी जीजू और वो सभी आएंगे. तब तक तो हाथ में रहे तो अच्छा है. वरना तुम वो नहीं दीदी चबा जाएंगे नहीं अभी तो उसकी ले रहे. होती दीदी हर वक्त मैंने विशाल फोलिन खवरावे છે. અમારા ઘરે એમ જ છે અમરેલી. મમ્મી પપ્પા મમ્મી ને ભઈલો ફોલે અને હું મમ્મી બે ખાઈ. સેવડી ફોલાય જ નહીં. આ વખતે હું ને મમ્મી બેઠા હતા અને પપ્પા ફોલીને દેતા હતા. આજકાલ તું આવી ગઈ નકર હું હોય એની જગ્યાએ. તો અત્યારે તો વિશાલ નથી તો હું તો હાથે ફોલીને મસ્ત લેવા માંડી દો અત્યારે શેરડી. તો ચાલો હવે દાંતડું દીદીના હાથમાં છે. અહીંયા તો અક્ષર હવે અહીંયા છે. હું ને દીદી અલા હાઠા કાપતા જઈ અને ખાતા જાય. ખાતા જાય.
હાથમાં આપજે ને તો ખાઈ લે. એને હાથ નથી બગાડો, એવું કામ કરે બધું બાકી. તો હવે એટલો પ્રેમ જોઈએ આમ અંદરો અંદર. મારી જીજુને એના હાથેથી ખવડાવે છે એટલે મીઠાશ હજી ડબલ થઈ જાય. એમની જીજાજી આ હાથ નથી બગાડવાની બધું શું છે તમારું? અમારી બેન આવ્યા પછી નાટક ચાલુ થયા. એવું નથી, સેવા એવું નથી, મારે હું એને કામ સેવા કઢાવવું છે ને. હું એને સેવા કર્યા પછી મને ખવડાવે છે. એ વાત બરોબર. એટલે ખવડાવું. આમ જો આ હા दशाङ्गुलं पुरुषये वेदगुं सर्वं दद्भूतं दक्षभाव्यं उताम्रे तत्त्वशेषानो जदन्नेनातिरोहति एतावानस्य महिमातो जायांश्च पूरुकः पादोश्च विश्वाभूतानि नित्रिपादशां नितं दिवि तस्माद्यज्ञा सर्वहुतः संभृतं प्रेकदाज्यं पशूंतांचक्रे वायव्यानारण्या ग्राम्याश्च दे तं जग्नं बर्हिः प्रोक्षन् पूर्वकं जातमग्रतः तेन देवा अयजन्त साध्या रेखयश्च यत्पूर्वकं व्यददुः कतिधा व्यकल्पयन् मुखं किमश्चासीत् किं बाहुः किमुरुपादा उचे ब्राह्मणोश्च मुखमासीत् बाहुराजन्यः कृतः ऊरु तदस्य जद्वेश्यः प्रजां गुं शूद्रो अजायत चन्द्रमा मनसो जातश्चक्षोः सूर्यो यजायत सोतात् वायुसुगनीत किन् स्वामी प्रभु जय सद्गुरु स्वामी सहजानंद दयालु सहजानंद दयालु बलवंत बहु नमि चरण सरोज तुम्हारा बंधु कर जोड़ी प्रभु बंधु कर जोड़ी तीरथ चरणे अड़सत तीरथ चरणे कोटि गया काशी पुरुषोत्तम प्रगटनु जय दर्शन करसे प्रभु जय दर्शन करसे काल करमती छूटी काल करमती छूटी कुटुंब सहित दर्शयाय अवसर आनिधि करुणा बहु की थी प्रभु करुणा बहु की थी मोक्ष आज का ये पवित्र वाला वीडियो और ये यज्ञ कैसा लगा खास कमेंट कीजिएगा। थैंक यू, जय स्वामीनाथ। જીજુ હાલો બધે મરચા ખાવા. વિશાલ તીખા છે ને જીજુ, તો હવે હું મીઠી જો હામી એટલે હું ખાઈ લઉં એટલે હામે હામું તીખાસ બરાબર ખાય. મીઠી થઈ ગઈ. હા તો પાયલ કેવું લાગ્યું અહીંયા? મજા જોરદાર અને એકદમ આમ પોઝિટિવ ઉર્જા એનર્જી પોઝિટિવ છે હો ખરેખર. આમ જાય તો અમે આવીએ બધાય આમ થી લે એટલે ખીલે બધા આવીએ. કેન્જલ કેવું લાગ્યું? બહુ મસ્ત બોલ્યા હો જીજુ, બહુ મસ્ત બોલ્યા હતા નહીં એ ગર્વ થતો તો ગઈ હે ને અમારા જીજાજી છે એમ. મને તો કે બીજે થતું હોય તો વધારે સારું, પણ બીજે કઈ થતું એવું પણ લાગતું મારી તો ઈચ્છા છે કે આવું બધા ફાર્મરો કરે, યસ જે ઓર્ગેનિક ખેતી કરે છે ત્યાં સુધી સીમિત નથી, કેમ કે નાના મોટા જીવ જંતુઓ મળતા હોય ને હા. તો અહીંયા યજ્ઞ કરવાથી જનમંગલના સ્ત્રોત કરવાથી એ બધાને અક્ષરધામ મળે છે, હા. એની મોક્ષની પ્રાપ્તિ પ્રાપ્તિ થાય થાય છે. છે. ખાલી આપણા જીવ માટે નહીં, પણ એ નાના નાના જીવો માટે પણ, જે ભૂમિ માટે પણ, કે જે ભૂમિમાં આપણને બધું મળે છે મળે એના છે. માટે પણ આ વસ્તુ કરવા યોગ્ય ખાસ છે. હા તો જે પણ ઓર્ગેનિક અને પ્રાકૃતિક ખેતી કરતો હોય તો ખાસ આ યજ્ઞ કરાવે, હવન કરે. આનાથી ખરેખર પોઝિટિવ વાઇબ્રેશન જે મળે છે ને એ અદ્ભુત મળે છે, ખાલી જમીનને નહીં પોતાના આપણી આપણને પોતાના પણ બોડીને પણ ક્યારને આપણે બેઠા છે પણ આમ લાગતું લાગતું નથી બોરિંગ, એમ મજા જ એવા કરે છે મળે. તમે અંદરથી. એની શેવડી ખાતા હતા, કેવી છે? અરે જીજુ કેટલી મીઠી છે. પપૈયું એટલું મીઠું હતું, બહુ મીઠી. હું ને વિરાલી દીદી અમે મસ્ત ખાધી. તો એ બહુ મજા આવી ગઈ. આ જમીનનું એ જ ફળ છે કે જે પોઝિટિવ એનર્જીમાં મીઠાશ જ એટલી હોય, અને એ ખરેખર. મીઠાશ ખાલી મીઠાશ નહીં હોય, એ આપણા બોડીને પણ અંદરથી શુદ્ધ કરે. હા
એ પોઝિટિવ એનર્જી પોઝિટિવ વાઇબ્સ જ બધી છે. આ જરૂરી છે. અને આ આપણે યજ્ઞ કર્યો અને મરચાનું હવે એમની આપણે ખાઈએ ને તો અંદરથી આપણને પોઝિટિવ ઉર્જા જ મળતી રહે. એના માટેની જ છે. જેટલું આપણા ઘરમાં રસોડામાં પવિત્ર વસ્તુઓ છે ને એટલી શુદ્ધતા આપણી બુદ્ધિની પણ વધતી જશે. તમારે જોજો ઘરના કંકાસ દૂર કરવો હોય ને ખાલી ફૂડ સુધારી દો, કંકાસ ઓટોમેટિક ના નીકળી જાય. મને કહેજો ખરેખર ખાલી ફૂડ સુધારી દો તમારું એક ખાલી. અને એવું નહીં કે આપણી ઘરમાં તમે એમ કહો કે ભાઈ બધી પવિત્ર કેમ કરું, બધી અમુક એક વસ્તુ ખાલી કરો. ખાલી એવી પવિત્ર વસ્તુ છે ને તમારા ઘરમાં તો બીજા 10 ને બધાને પવિત્ર કરતી. આપણે કેમ એક ગંગાજળ નું હોય થોડું એક ટીપું જ આપણે નાખીએ તોય બધું પવિત્ર થઈ જાય. એમ આપણા રસોડામાં અમુક વસ્તુ પણ એવી હોય ને પોઝિટિવ એનર્જી વાળી, બધી વસ્તુને પોઝિટિવ કરી દે. જો આપણે યજ્ઞની જે રાખ છે ને રાખ એ પણ આપણે સાચવી અને આપણે તેલમાં બધે થોડી ચપચી નાખશું ને તો બધું પવિત્ર થઈ જાય. એ તો છે જ ને. રાખ પણ એટલી પવિત્ર છે. એવું છે. સારું કે ખાટલા નાખી ને તમારે કથા શરૂ કરી દેવાની. અમે આખા દી વયા જાય તો દર્શન પૂરું ખરેખર સાંભળવાની મજા જ આવ્યા કરે. બોરિંગ નો લાગે જરાય. મલ્ટી ટેલેન્ટેડ પર્સન છે, મોટિવેશનલ સ્પીકર હોય છે. એ બધી વાતો હું બોલ્યો પછી સ્વામી મજા આવી ગઈ. સ્વામી કે લે યાર બહુ એ અમાર જવા તમે લાગો પ્રવચન આપવામાં. માસી કે હારે બ્રાહ્મણ પ્રવચન કરે. બ્રાહ્મણ બીજે બ્રાહ્મણ નથી, અમારા હસબન્ડ છે. જીજુ કેવી ભૂખ લાગી છે? આ બધે તો થોડાક તો આમ બધાય આવી ગયા, બધાય થોડાક. ક્યારનો હવાનો શરૂ છે ફળા. અત્યારે હમણાં આપણે ડ્રાય ફ્રૂટ મોકલ્યા. અમારે જીજુ એક જ બાકી છે હવે. મારે એકલા જ બાકી છે. એવા બધાની સાથે આપણે ફરાળ કરીએ તો સારું. હાલો જીજુ ધીમે ધીમે મંદિર તરફ પ્રસ્થાન કરીએ. ચાલો ચલો ભૂખ લાગી જાય. અમાર વિશાલ ને જીજુ હવે ટાઈમ બારું થતું જાય છે. હવે મોઢું થાય તો મરચી ઉડાડજો. આ ખાવા મળે. તો અહીંયા અમે લોકો પહોંચી ગયા છીએ સ્વામિનારાયણના મંદિરે દર્શન કરવા માટે. વિશાળ મંદિર છે, આમ જોત ખરી વિશાળ. આલીશાન. હા પાંચમું હું મારી સ્ટોરી કહું તને. મારે પાંચમામાં એડમિશન લેવું હતું ગુરુકુળમાં. હા ગુરુકુળમાં. તો ગુરુકુળ છે આખું? હા સ્વામિનારાયણ ગુરુકુળ છે. બહુ મોટું છે તરોડા. તો પાંચમા ધોરણમાં હું આવ્યો હતો, હું પપ્પા અને ઘનાભાઈ મને લઈને આવ્યા હતા. મારે એડમિશન લેવાનું હતું. પછી મારી એક્ઝામ લીધી ને તેમાં હું ફેલ થયો, એટલે મને એ ન રાખ્યો. ભણ્યો હોય વિશાલ. હા હોય જ ને, બધાની એક્ઝામ લઈ પેલા. ઓકે પછી રાખે. ઓકે આ જો બધા ચિલ્ડ્રન્સ રમે છે. ખબર નહોતી પડતી અને આવડતું નહોતું. જે છે એવું જ કહું. અત્યારે એક્ઝામ આપ્યું હોય ને તો અત્યારે પાસ થઈ જાવ. સમજો બધા બાળકો રમે છે એમ. ઓહો આપણે ચડવાનું છે હજી. આવની વિશાળ બાળકોને મજા આવી જતી છે કા અહીંયા. આલીશાન મંદિર ને રહેવાનું ક્યાં વિશુ? કેટલી શાંતિ લાગે, મજા આવે. હા બીજો પ્લેગ્રાઉન્ડ બી છે. અને વિશુ અહીંયા ભણવાનું કઈ જગ્યાએ? ઓકે. આલીશાન નજરાનો છે. અહીંયા આટલા બધા માટલા. વિશાલ હેના માટલા છે આ બધા? આ માર્ક સ્નાન માટે છે. અરે બધા સ્ટુડન્ટ માટે? મમ્મી માર્ક સ્નાન મમ્મી કરે છે. હા અહીંયા બધા ગુરુકુળના છોકરા હોય ને બધા એની માટે હોય. દીદી સવારે 5 વાગે ઉઠી ને ત્યારે મને વિચાર હતો, મેં કીધું મમ્મી હજી કરતાય છે. 1 મહિનો હોય. હું પેલા કરતી તો હવે નથી કરતી. ઓહો દીદી. તો દીદી ભરશે ક્યારે હવે માટલા? રાતે ભરવાનું. માટલા નવા આવે, જૂના માટલા નો હાલે. નવા માટલા બારનું કેટલું ઠરે. નાખી આજ ગાર્ડનમાં રાખી, ઉપર ખાલી ગણું રાખી દેવાનું. ફૂલ બરફથી બરફનું પાણી હોય ને એટલું ઠંડુ હોય. હા નવું માટલું હોય ને એટલે બહુ ઠંડુ થાય. બહુ ઠંડુ કરી નાવાનું. ફૂલ ચોઈને ધોતી કરી નાવાનું હોય. લેડીઝ ને મતલબ દુપટ્ટો સાડી ઓઢી નાવાનું. ઓકે જીજાજી કાલથી ચાલુ કરવાનું છે તમારે માટે હવે. और यहाँ पे आप नज़ारा देख सकते हैं एक बार, जबरदस्त नज़ारा है.
और यहाँ पे धबाधबी चल रही है। જો આમ જો ચાલુ જ વિશાલે કર્યું છે, એની ઉપર પીડું પછી બધા ઉપર પીડું. જીજુ પાયલ ગુલાબ બહુ મસ્ત છે. મારી બેન ને પ્રપોઝ કરો. यहाँ पे आज 11 का रात का फराल अभी हम कर रहे हैं. विशाल હવે પેટ ભરાઈ જાય. વિશાલ હવે તો ભરાઈ જાય. હવે સીધી સવારે ભાખરી હો પૂણી. હા તો બહુ ભૂખ લાગી છે. બપોર જમવાનું બધાને ભૂખ લાગી છે મને. એમ નહીં, બપોર એમને થોડું જેમાં આ એકાદશીનો ફરાળ હતો ને એટલે વધારે થોડી ભૂખ લાગી અને જાય. આજે ખેતરમાં હતા ને એટલે ખેતરમાં ભૂખ બહુ લાગે વાડી. तो फिर नींबू घर का पर खिचड़ी सब लोगों ने बना दी है. सब लोगों ने बना दी है कि हमने मैंने बनाई है. ले आपकी अकेली साली ने બધાના હાથે ચમચો ફેરવા. આ ચમચો ફેરવાયા હતા. હા બધાનું કોઈનું ધ્યાન નહોતું ત્યારે હું આયા આવી સ્પેશિયલ ચમચો ફેરવી મિક્સ કરી ગયો. ઈ બળતા બળતા મેં બચાવી લીધું. નકર આને મળી ગયેલું ખાતા. મને દેખો ખીચડી નો ખાય પાસ. હા. આજે જીજુ 11 માં 3 ટાઈમ હોય એની બદલે આપણે 9 ટાઈમ કર્યું છે. થોડું થોડું કર્યું એટલે વાંધો નથી. એટલે બહુ ભૂખ લાગી બધાને. અને આજ તો સ્પેશિયલ ખીચડી ટેસ્ટ કરી મારા બેન ના હાથની હશે એટલે કઈ કેવું જ નહીં પડે. એ તો મને નાખ્યું મીઠું એ પૂરું થઈ ગયું. આ તો મેં મીઠું નાખ્યું પછી બહુ જ લાગે જેટલું નાખેલું બહુ જ લાગે. અરે મારે જેવું થઈ ગયું લાગે છે તમને દીદી. મારે બહુ એવું થઈ ગયું કે વિશાલ ના પાડે. મીઠું વધારે જોઈશે સાવધાન. હા વિશાલ વાટે છે અમારે. વિશાલ કે તમે નક્કી કરો ત્યાં હું ચાલુ કરી દઉં. सारू चलो जमी ले बधा भाई बहन हो गए हैं खाना वाना खा के मस्त रेडी खाना पचाने जा रहे हो બચાને મારે તો જરૂર નહીં પડે. બચારાને પછી જાય જ્યારે કે ભૂખ આ લાગે બપોરના ભૂખ લાગે અત્યારે જમી લીધું. અત્યારે મસ્ત જમી લીધું બધાને ત્યારે બેન ના હાથની મસ્ત ખીચડી હતી એટલે મજા પડી ગઈ સારી રહી બહુ મજા આવી હો ખાતા કરજો તમે હા હાચી હાચી મસ્ત હતી તો એ જમવા ટાઈમે જ મેં કીધું હતું બહુ મસ્ત. બહુ મસ્ત બની એટલે મજા આવી ગઈ પેટ પેટ મસ્ત ભરાઈ ગયું છે ખબર પણ વ્યુઅર્સ ને લાગે ખોટું બધું એટલે નહીં નહીં મારે હાલવા આવું તું પણ મારે કામ આવી ગયું છે માસી કે ખીચડી સારી હતી હારી બેની દે માસી બહુ મસ્ત હતી, મજા આવી આખું તવું ખવાઈ ગયું એ ક્યારે ખવાનું હોય હા કવડું હતું એમનું તો ખવાય નહીં ને કિલો સાબુદાણા પલાળ્યા હતા બેને. હા તવું ક્યારે પૂરું થાય સરસ હોય ત્યારે પૂરું સરસ થાય હોય ત્યારે બેન નાથની રસોઈ તો પહેલેથી વખણાય જ છે તો હવે તમે લોકો જઈ આવો મસ્ત વોકિંગ કરી આવો હું વોકિંગ કરું તો માંડ કીડું છે એવું ઉતરી જાય બસ આવ્યો તો તને કેડી પડે કાઠિયા પેટા કરવા પડે એકદમ હાલી આવી બહાર જ જતા છે ને walking. હા રોડ જઈશ ખાલી આપણે ઓકે તો ઈ જઈ આવીશું ત્યાં આપણે આપણું કામ છે ઈ પતાવીએ એડિટિંગ બતાવી દો यस પછી આવો તમે હાલીને ત્યાં અમે ફ્રી થઈ જાશું चलो और फाइनली अभी दीदी और वो सब तो गए हैं चलने के लिए वो थोड़ा बहुत वॉकिंग करने के लिए और मैं और विशाल अभी हमारा जो काम था मतलब एडिटिंग का वो सब कुछ वो हमने Editing તો निपटा મસ્ત दिया થઈ ગયું છે. है ने કાલે તો જવાનું આપણે ફરવા. યસ એટલે કાલે પાછું ત્યાં કેવું છે કે નેટવર્ક આવે ન આવે એટલે અત્યારે જ નિપટાવવું અત્યારે વિડીયો એડિટિંગ કરી અપલોડ કરી કરવાનો દેવાનો છે અને આવતીકાલે જશું ફાર્મમાં અને જોરદાર મજા આવવાની છે અને તમને બધાને વ્લોગમાં પણ એટલું એન્ટરટેનમેન્ટ કરાવશું ફોટોગ્રાફી બહુ મસ્ત. ફોટોગ્રાફી જબરદસ્ત કાલે તો જે કરતા જાશું એ તમને બધાને સાથે લઈને દેખાડતા જાશું અને આખો દિવસ આજે તો આમથી આમ ફર્યા છીએ ફાર્મમાં ત્યારે તો મોજ આવી પણ અત્યારે હવે થાકી ગયા છે ને આંખમાં નીંદર ભરાણી છે 11 સુધી ના આજે એટલે. હા. સવારે વહેલા ઉઠ્યા હતા વહેલા આપણે. ઉઠ્યા છીએ. એ આવું તો એટલા માટે કાલ સવારે વહેલા ઉઠવાનું છે. Yes. કાલ 26મી જાન્યુઆરી છે. तो वीडियो का हम यही एंड करते हैं जल्दी से 25 के कंप्लीट कर दीजिए હા तो आप 25,000 सभी कर को दियो. यस तो आप सभी को जय श्री कृष्ण एंड जय जय स्वामीनारायण. स्वामीनारायण